જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને કઠણ ચોટશે કાળની મરણ મોટેરી ઘાત કઈક રાણા ને કઈક રાદિયા સોરી હાલ્યા ઘર બાર હેતે હરિનો રસ પીજીએ. કેવી મહાપુરુષોએ વાત કરી છે કે મોટામાં મોટી કોઈ ઘાત હોય તો એ મરણની છે અને કોઈ મૂકવાની નથી. કોઈ મૂકવાની નથી. ના રહ્યા રાણા રાજવી, ના રહ્યા સુરા નર મુનિ સમેત. તું તો તરણા તુલ્ય છે માટે ચેત નર તું ચેત. મહાપુરુષો કહે છે આપણાથી સારા સારા હતા પણ એ કોઈ રહ્યા નથી અને આપણે એક દાડો નહીં હોઈએ. પણ મહાપુરુષો કહે છે કે જો હરિનો રસ પીવાઈ જાય, અમૃત પાન થઈ જાય તો પછી મરવાની વાત રહેતી નથી. નહીતર તો કાળનું કાર્ય છે કોઈને મૂકે નહીં. એ આપણને એક દિવસ ભરખી જવાનો છે. સંસાર ધુમાડાના બાચકા હાથ આવે નહીં કાંઈ. રંગ પતંગનો ઉડી રાશી જેમ આંકડાના ફૂલ હેતે હરિનો રસ પીજીએ. સંસાર ધુમાડાના બાચકા જેમ આપણે ધુમાડાને ના પકડી શકીએ એમ સંસારને પણ પકડી નથી શકવાના. અને કોઈ પકડી રાખવામાં સમક્ષ હોય તો રાખી જુઓ, કઈ ખબર પડે. કશી બાજી આપણા હાથમાં નથી પણ આપણે અણસમજના લીધે, અણસમજ એટલે કેટલી બધી અણસમજ. આપણે એક બાળકનો દાખલો લઈએ તો બાળક રમતું હોય ત્યારે કઈક જનાવર આવી જાય ને તો એને ખબર નથી હોતી કે આ ઝેરી છે ને કરડી જશે ને કઈક થશે, પણ એ તો બાળક છે. અને આપણે આ ઉંમરે આટલી બધી અણસમજમાં તો પછી કેવી વાત, એમ કેમનું ચાલે એમ. કોના સોરું ને કોના વાસરું, કોના માં ને બાપ, અંતકાળે જાઉં એકલું સાથે પુણ્ય ને પાપ. બધાને ખબર હશે કોરોના જેવી ભયંકર મહામારી, સાહેબ કોઈ અડવા તૈયાર નતું. કેમ? કોઈને વાલું જ નતું. એના ઉપરથી નક્કી થાય છે કે આ જગત સ્વાર્થી છે. જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી આપણને બધું કરશે. એ ભલે પછી ચાહે કોઈ પણ હોય, પણ એની અંદર સ્વાર્થ. અરે કઈ પણ વસ્તુ હોય ને તો ભલે આપણે ગઈકાલે 50-100 રૂપિયાની 200 રૂપિયાની લાયા છીએ અને 2-5 દાડા પડી રહે ને તો પછી આપણે પણ એને ફેંકી દઈએ છીએ. ભલે પછી ગમે એટલા પૈસાની લાવી હોય, કેમ કે નકામી થઈ ગઈ છે, એ ઉપયોગમાં આવે એવી નથી. એમ આ બધું જગત સ્વાર્થી છે. કોના સોરું ને કોના વાસરું, કોના માં ને બાપ, અંતકાળે તો એકલું જ આવવાનું છે. એ દિવસે પછી કોઈ સંગાત નહીં આવે. અને આમે લગભગ બધું પારકું હોઈ શકે પણ કર્મ તો પોતાનું જ હોય. માળી વીડે છે રૂડા ફૂલડા, કળીઓ કરે છે વિચાર, આજનો દી રળિયામણું કાલે આપણે જનાર. જો સાહેબ, આ બધા દ્રષ્ટાંતથી મહાપુરુષો આપણને સમજાવવા માંગે છે. માળી વીણે છે રૂડા ફૂલડા, કળીઓ કરે છે વિચાર, આજનો દિવસ. એટલે કળીને એમ કે છે કે હજી આપણે ફૂલ નહીં ત્યાં, ફૂલ થાશું એટલે આપણે
એમ આપણે આ અવધિ પૂરી થશે ને એ ફૂલડાની માફક એક દાડો આ શરીર પડી જવાનું છે, પણ પછી ક્યાં જઈશું એમ. અને આમે બધાને ખબર હશે કે આપણે જાન જોડવી હોય, જાન તો સગાઈ તો કરેલી હોવી જોઈએ. સગાઈ કર્યા વગર તો જાનને ક્યાં લઈને જવું એમ. એમ આ શરીર છૂટશે ને તાર પરમાત્માથી લગ્ન થયેલું હોવું જોઈએ, નહીતર ક્યાં જશો એમ ઓળખાણ વગર. થયા એ તો સર્વે જશે, નથી કાયા રહેનાર. મરનારા ને તમે શું રોવો, નથી રોનારા રહેનાર. બધાને ખબર હશે થયા એ તો પછી માણસ હોય કે કઈ પણ હોય, થયા નિર્માણ થયું એનું એક દાડો મટવાનું ને મટવાનું. જે નિર્માણ થયું છે, જે બન્યું છે, એ પછી જે કઈ હોય કોઈ પણ હોય એની અવધિ પૂરી થશે એ તો મટવાનું પછી. પણ મરનારાને તમે શું રોવો. આપણે રોતા હોઈએ તાર, પણ આપણને આપણી ખબર નહીં કે આપણે રહેવાના તો નથી. એમ મહાપુરુષો કે છે મરનારાને તમે શું રોવો, નથી રોનારા રહેનાર. હેતે હરિનો રસ પીજીએ. મૂળ વાત એ છે કે હેતે પરમાત્માનો રસ પી લેવાનો, અમૃત પાન કરી લેવાનું છે. અમૃત એટલે જે મરે નહીં તેવું. અને આપણે એટલા બધા લોભાયમાન થઈ ગયા છીએ ને, મહાપુરુષોએ વાણીમાં કીધું છે કે માયાના ખેલ જૂઠા જાણજો રે, સાચું હરિનું નામ અલ્યા માનવી. આ માયાના ખેલ જૂઠા છે, એ ખેલમાં આપણે ફસાઈ જઈએ છીએ, સમજતા નથી. અને આખર આપણે કાળના મુખમાં ભેટીએ છીએ. તમે જો એક ભમર ફૂલ ઉપર સુગંધ લેવા બેસે છે, આખો દાડો એટલો બધો તલ્લીન થઈ જાય છે, પણ એને ખબર નહીં રહેતી. અને હોદે સૂર્ય અસ્ત થાય એટલે ફૂલ બંધ થઈ જાય છે, બંધ થઈ જાય એટલે અંદર એ રહી જાય છે, અને મૂંઝવણમાં એનો જીવ જતો રહે છે. એમ આપણે એટલા બધા માયાના જૂઠા ખેલમાં તલ્લીન થઈ જઈએ છીએ, આખર આપણે પણ એ ભમરાની માફક કાળને ભેટીએ છીએ. પણ શું કામ એમ. જો આપણા હાથમાં બાજી હોય તો આપણે કાળને આપણા જોડે કેમ આબા દઈએ. એના માટે મહાપુરુષો આપણને માર્ગદર્શન કરે છે. તો ખરેખર એના વિશે વિચારવું જોઈએ કે જીવન મળ્યું છે તો પછી જીવી જાણવા માટે મળ્યું છે, મરવા માટે ક્યાં મળ્યું છે. અને આમે મરવું તો કોઈ હોતું નથી, લગભગ કોઈને મરવું હોતું જ નથી. પણ એ અમર ઔષધિ આપણને હાથ નહીં આગતી ને, એટલે આખર આપણે મરી જઈએ છીએ. એ અમર ઔષધિ સંતોના જોડે છે હાલ. જે જાગ્રત મહાપુરુષો છે, જે આ વાતના જાણકાર, એમના જોડે છે અને સમયસર મેળવી લેવાની છે. તો સાહેબ આપણે અમર જ છીએ, આપણે મરીએ એવા નથી. પણ આ તો ન જાણે મરી જવરાય છે. દાસ ધીરો રમે રંગમાં રે, રમે દિવસ અને રાત. હું ને મારું મિથ્યા કરો, રમો પ્રભુની સંગાત. હેતે હરિનો રસ પીજીએ. મૂળ દુઃખનું કારણ હોય તો હું, અને હું હોય એટલે પછી મારું લાગે છે. આપણે શરીરને હું માની બેઠીએ છીએ, તો શરીરથી તો ઘણું બધું પેદા થયું છે, એટલે એ આપણને બધું મારું જણાય છે. પણ મહાપુરુષો શું કહે છે કે હું અને મારું મિથ્યા કરું. જ્યારે આપણને જો કોઈ મહાપુરુષની કૃપાથી એ નક્કી થઈ જાય કે હું આ શરીર નથી, તો પછી શરીરથી પેદા થયું છે મારું ક્યાંથી હોય. અને શરીર જન્મ વાળું છે, શરીર મરવાનું છે, અને આપણને કઈ થવાનું નથી. એ વાત ગુરુ કૃપાથી દ્રઢ થાય. પણ એ તો સમયસર. જો કોઈ મહાપુરુષ મળી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.